તો અમે જંગલમાં લાકડા લેવા આવ્યા હતા, તો અમને અહીં એક મંદિર જોવા મળ્યું છે। તો અહીં લખેલું છે સતી માતાનું મંદિર 2 સ્થાપના થયેલી છે 16/4/2011 ને શનિવારના રોજ સ્થાપના થયેલી છે। તો લગભગ આરી 110 વર્ષ પહેલાંનું મંદિર છે। તો આ સતી માતાનું મંદિર લાગે છે। તો જો આ બાજુ એક પણ પાર્યો છે અને અહીં પણ એક મંદિર છે। તો આની બાજુમાં અમારે એક બાલાપીરનું મંદિર પણ આવેલું છે અને આ મંદિર તો હું પહેલી વાર આવ્યો। તો આ બાજુ બીજું પણ એક પાર્યો છે, તમે જોઈ રહ્યા છો। તો હું પહેલી વાર આવ્યો છું। તો ચલો તમને બાલાપીરના પણ દર્શન કરાવીશ અને બાલાપીરનું મંદિર પણ બતાવીશ। તો સુમસામ જગ્યા છે અને અહીં ઘણા લોકોએ ધજા અને નાળિયેર વધેરેલા છે જુઓ। તો ત્યાં એક મોટો બાવર છે, આવડો મોટો બાવર છે અને એક જંગલમાં આવેલું છે, મીઠા ઘોટાના વિલાસરમાં આવેલું છે। તો જુઓ મંદિર આવું દેખાય છે। તો ત્યાં અમારું બાઇક છે, અમે લાકડા લેવા આવ્યા હતા। તો સામે બાલાપીરનું મંદિર છે, તે પણ હું તમને બતાવીશ ને બાલાપીરના દર્શન પણ કરાવીશ। તો ત્યાં સુધી મિત્રો વિડીયોને લાઈક કરી દો અને જે પણ કોઈ લોકો મારી ચેનલમાં પહેલી વાર હોય તો મારી ચેનલને अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। તો જુઓ અમારું બાઇક છે અને સામે દેખાય તે બાલાપીરનું મંદિર છે। તો મેં આવ્યા હતા અહીં લાકડા લેવા, બળતર। અમારા ગામડામાં દેશી ચૂલો, અમારે અહીં ગેસ બેસ કોઈ વાપરે નહીં, વાપરે પણ ઓછા વાપરે। અમારે તો અહીં દેશી લાકડાથી પકાવેલ ખીચડી ખાવાની જ મજા આવે, એટલે અમારે લાકડાની બહુ જરૂર પડે। શિયાળાના સમયમાં અમારે તાપેણું કરવાની પણ મજા આવે અને લાકડા હારે તાપતા હોય। તો જુઓ અમે બાલાપીરે જઈ રહ્યા છીએ દર્શન કરવા। તો આ છે બાલાપીરનું મંદિર, જે આ વર્ષે જ બનાવવામાં આવ્યું છે। મહેશભાઈ વણઝારા રહ્યા કલાકાર, એમના દ્વારા બનાવવામાં આવેલું છે। તો આ જારું છે, પહેલાં જૂનું મંદિર હતું પણ અત્યારે નવું મંદિર થઈ ગયું છે। મહેશભાઈ વણઝારા જે કલાકાર રહ્યા ને, ભાઈડો એકલો પણ એકલો, એ ગીત ગાયું છે। જો આ જગ્યામાં દફન વિધિ કરવી નહીં, તો આપણે બૂટ અહીં ઉતારી દઈશું, આપણે જશું અંદર। બહારથી આવું મંદિર દેખાય છે। તો અંદર લઈ જવું। તો અહીં એક વખડો છે, ત્યાં ઘણી બધી ચૂંદડી અને શ્રીફળ અહીં વધેરવું, આ શ્રીફળ વધેરવા માટે। તો ચલો આપણે અંદર જશું। તો જુઓ અહીંયા લોક નથી મારતા અમારે, તો અહીં ઘોડા પણ જે અમુક લોકોની માનતા હોય તો ઘોડા પણ મૂકવામાં આવે છે। તો એક નીચે પડે છે, આપણે મૂકી દઈએ। તો અહીંયા મીઠા પ્રસાદની પ્રસાદી કરવી। તો જય બાલાપીર, અને જો સ્થાપના વર્ષ છે ને 15/11/2023, મહિલા દરગાહની બહારથી દર્શન કરવા। તો અંદર જઈએ આપણે। તો આ બાલાપીરની મંદિરની અંદર આવી ગયા છીએ। તો જુઓ અહીં દરગાહની અંદર આવું છે। તો અંદરથી મંદિર આવું દેખાય છે બાલાપીરનું, આ વર્ષે બનાવવામાં આવ્યું છે। અહીં લાઇટની પણ વ્યવસ્થા છે। તમને મંદિર પણ બતાવી દીધું અને દર્શન પણ કરાવી દીધા। તો મિત્રો હવે તમારું એક જ કામ છે, વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। મળશું આપણે બીજા વિડીયોમાં, બાય।